સાયબર ફ્રોડના 100 કરોડના હવાલાના રેકેટના અમદાવાદના મુખ્ય સૂત્રધારને સુરતની એસઓજીએ ઝડપી લીધો છે, જેમાં સુરત શહેર એસઓજી દ્વારા હાલમાં સુરતના સિંધીવાડ ખાતે ટ્રાવેલિંગ ઓફિસની આડમાં ચાલતા હવાલા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેની તપાસમાં 100 કરોડના હવાલા રેકેટનો ખુલાસો થયો હતો। ત્યારે પોલીસે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી અમદાવાદ ખાતે રહેતા ઓમ પંડ્યાને ઝડપી લીધો છે। ઝડપાયેલ આરોપી દુબઈમાં બેઠેલા મુખ્ય આરોપી મહેશ દેસાઈનો સંપૂર્ણ કાર્યભાર સંભાળતો હતો। વડોદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપનની પોલીસની હાજરીમાં જ માથાભારે ગુંડા બાબર પઠાણે હત્યા કરી દીધી હતી। ત્યારે પોલીસ કમિશનર નરસિંહા કુમારે આ મામલે ગંભીર નોંધ લઈ હવે ગુનેગારો પર રહેમ નજર રાખતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના 2 પીઆઈ, પીએસઆઈ સહિત 17 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલીઓ કરી દીધી હતી। આ સાથે જ કારેલીબાગ પોલીસ સ્ટેશનના વહીવટદાર એએસઆઈ પ્રવીણ સેતાજીને હેડક્વાર્ટર મૂકી દેવાયો હતો। વડોદરા શહેરના બાહોશ પોલીસ કમિશનર નરસિંહા કુમારના તાબા હેઠળના પોલીસ કર્મીઓ ખુલ્લેમ આવા ગુનેગારોને છાવરી રહ્યા છે। ત્યારે હજી પણ પીઆઈની બદલીઓનો ગંજીપો ચીપાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે। આજથી સોમનાથ ખાતે ભૂપેન્દ્ર પટેલ સરકારની 3 દિવસીય ચિંતન શિબિર શરૂ થશે। ત્યારે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શન અને ગંગાજળ અભિષેક કરી સોમનાથ મહાદેવને પુષ્પમાળા અર્પણ કરી હતી। આ ચિંતન શિબિરમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર ચિંતન કરવામાં આવશે।